નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે રહેતા સનાભાઈ તાવિયાડ પર નવીન મકાન ન બનાવવા લઈને ઈર્ષા, જેમાં 2 વ્યક્તિઓએ કર્યો હુમલો। સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે રહેતા સનાભાઈ તાવિયાડ જણાવ્યા મુજબ અમુ ગોઠીબ ગામના રહેવાસી છીએ અને અમુ અમારા પરિવાર સાથે રહી ખેતીવાડીનો ધંધો કરી અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ। જેમાં આજરોજ 31 મે 2024ના રોજ અમારા ઘરની પાસે અમારું બીજું નવીન મકાનનું બાંધકામ ચાલુ હોવાથી અમુ ત્યાં હતા। જેમાં તે દરમિયાન સાંજના આશરે 6 કલાકે અમારા ગામમાં રહેતા જ વ્યક્તિઓએ એક મોટરસાઇકલ લઈને આવ્યા હતા। જેમાં અને તે દરમિયાન અચાનક જ અમારા ઉપર મન ફાવે તેમ ગાળો બોલી હુમલો કર્યો હતો। જેથી અમોએ આવેલ 2 વ્યક્તિઓને ગાળો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ જઈ અને મને મારા શરીરના હિસ્સે ડાબા હાથના ભાગે અને શરીરના પાછળના કમરના ભાગે ઈજાઓ ગંભીર પહોંચાડેલ હતી। જેમાં આ બનાવની જાણ બાજુમાં અમારા ઘરમાં રહેતા અમારા પત્નીએ ઘરની બહાર આવી અમારો બચાવ પક્ષ કરેલ હતો। ત્યારબાદ મેં અને મારી છોકરીએ મળી વધુ સારવાર માટે અમોએ સંતરામપુર 108નો સંપર્ક કરતા ઘટના સ્થળે 108 તાત્કાલિક આવી ગયેલ અને અમોને 108 મારફતે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અને આ બનાવ બાબતે અમોએ સંતરામપુર પોલીસ સ્ટેશનનો અને મહીસાગર જિલ્લા કંટ્રોલ ઓફિસનો સંપર્ક કરી બનાવ વિશે ટેલિફોનિક રજૂઆત કરી ફરિયાદ નોંધાવી છે। જેમાં સંતરામપુર પોલીસે આ બનાવ વિશે વધુ તપાસ હાથ ધરી છે। અને વધુમાં આ બનાવમાં ઈજા પામનાર વ્યક્તિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમોને આ બાબતે યોગ્ય ન્યાય મળવો જોઈએ તેમ જણાવ્યું હતું। જુઓ આગલા અંકમાં। શું નામ આપનું? સનાભાઈ નાથાભાઈ તાવિયાડ, કયા ગામના રહેવાસી છો? ગોઠી। ગોઠી। શા માટે અહીંયા તમે રહેતા છો? મને મારામારી થઈ એમાં મને અમારા ગામના એક રાવત ભરતભાઈ ધનસુખભાઈ તાવિયાડ, એક ટીનાબેન ભરતભાઈ રાવત, આ બંને જણા આવી બાઇક એની પોતાની બાઇક લઈને હું મારા મકાનનું કામ ચાલ્યું હતું અને મકાન ઉપર કામ કરતો હતો અને આ દારૂ પીને જેમ તેમ મા બેન પ્રમાણે મને ગાળો બોલતો હતો। મેં એને ગાળો કેમ બોલે છે એમ કરી ના પાડી દઈને ત્યાંથી ડબો લઈને આવીને મને 2 ડફણ મારી દીધો છૂટા। એટલે હું નીચે પડી ગયો, પડીલાને મને માર્યો છે। મારા કપડા બધા પડીને મારા ઘરના લાકડાને નળિયા થાપડા બધું તોડી નાખ્યું હતું અને મને મારા બૈરાએ ને મારા છોરાએ છોડીએ મારી છોરીઓને મને વધારે મારવાનું સાહેબ મને ગંભીર ઈજા થઈ છે। પાછળ અડધા પર પહાડામાં ઈજા થઈ છે અને હાથ ઉપર વાગેલી અને આ લોકોને એક મને પડે છે, મારે મકાનનું કામ ચાલુ છે એટલે આજે 3-4 વર્ષથી મારું મકાન અધૂરું છે। આ લોકો ગમે તે મકાન ચાલુ કરવું એટલે બસ ઝઘડા જ કરાવે, એકબીજા ઉશ્કેરીને ઝઘડાઓ કરાવે છે। બરાબર। શું આ વ્યક્તિઓ સાથે તમારે અવારનવાર ઝઘડા થયા છે અગાઉ? થયા છે ને, હમણાં 14 તારીખે જામીન લીધા છે મેં, એવું છે? બધાના જામીન લેવડાયા છે। બરાબર। કેટલા વ્યક્તિના? એ 14 જણાના જામીન લેવડાયા। 14માંથી કેટલા વ્યક્તિઓ છે આ બાબત? આ બાબતે તો બીજા છે, આમાં આ 14માં આ માણસ નહોતો અને ફરી આ જે નથી ને બાકી એ લોકો દારૂ પીને ઝઘડાઓ કરે, ગાળો બોલે એટલે આનું મકાન ના બને। મન મકસદ એ છે કે મને મકાન ના બનાવવા દેવાના અને મારા ઝૂંપડામાં ખુલ્લામાં પડી રહેવાનું, એ લોકોને ગમે છે। શું આ બાબતે તમે પોલીસને જાણ કરી? આ બાબતે મેં સંતરામપુર પોલીસ સ્ટેશને મારા મોબાઈલથી લેન્ડ નંબર પર બી જાણ કરી, જિલ્લા કંટ્રોલમાં જાણ કરી, 108માં ફોન કરીને અહીં દવાખાના આવ્યા છે અને 112ને બી ઇમરજન્સી જાણ કરી છે। જિલ્લા કંટ્રોલમાં નંબર હતો, તમે ઇમરજન્સી જાણ કરો 112ને। બરાબર। શું આ બાબતે તમે લેખિતમાં ફરિયાદ આપી છે? લોકોને વાગી ગયું છે, હું તાત્કાલિક 108માં દવાખાને આવી ગયું। આપ કહો છો આપણે ટેલિફોન આપ જાણ કરેલ છે આ બાબતે, જેથી કે હવે શું આ બાબતે તમને પોલીસ દ્વારા ન્યાય ન મળે તો આગળ તમે શું કરશો? હમણાં સંતરામપુર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો, હાજી, એટલે સાહેબે વાત કરી સંતરામપુર પોલીસ સ્ટેશને આવો ફરિયાદ સાહેબ મને વાગી ગયું છે એટલે પોલીસ સ્ટેશન આવ્યું નથી, તમે દવાખાનામાં આવ્યું મારી હાલત દેખી પછી ફરિયાદ પૂછી લો અને આ બાબતે ગુનો દાખલ થવો જોઈએ એમાં કે મારું મકાન અને મારું જાનનું જોખમ છે। કે આ ફરિયાદો મને અવારનવાર ઘણી જ રીતે મને હેરાન કરવામાં આવે છે અને મને ઘણા બધા માનસિક ત્રાસ આપે છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।